નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં સંસ્કૃત વિષયમાં પાઠ 1 ચિત્રપદાની 1-3નું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1. શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો. શિક્ષક યાની વાક્યની વદતી તાની સુચાક્ષરે લિખતું. તો માપિકા, પત્રવાર, નિઃશ્રેણી, કંદૂક. તમે શિક્ષક જે બોલે તે શબ્દો લખવાના. પ્રશ્ન 2. આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો. તો વૃક્ષ માટે પાદપ. તો પહેલો છે થેલો, તો સ્ફોત. બીજો છે મોબાઈલ, તો ભ્રમણભાષ્ય. દડો, કંદૂક. ફૂટપટ્ટી, તો માપિકા. હોડી, તો નૌકા. માચીસ, તો અગ્નિપેટિકા. સોય, તો સૂચિકા. ચશ્મા, ઉપનેત્રમ. કાંસકું, તો કટકમ. સાબુ, તો ફેનકમ. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો. તો મેં ચિત્રમાં ABCDE લખી દીધેલું છે અને પહેલાં તમને 1, 2, 3માં આપેલું છે કે પત્રવાર, રંધ્રિકા, નિઃશ્રેણી, વૃક્ષશાયિકા અને અર્ગલમ. તો પહેલાં આવશે કે પત્રવારમાં આવશે C, રંધ્રિકામાં A, નિઃશ્રેણીમાં B, વૃક્ષશાયિકામાં A અને અર્ગલમમાં D. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. એટલે કૌંસમાં રંધ્રિકા, પત્રવાર, સમીકર, જપમાલા, પર્યટક, યુતકમ, માપિકા, દંતકુર્વ, કૃષ્ણફલકમ, સુદાખણું અને વર્ગખંડ. આવા શબ્દો આપેલા છે. તો શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો શાળા સંબંધી વસ્તુઓમાં આવશે વર્ગખંડ, માપિકા, પત્રવાર, કૃષ્ણફલકમ અને રંધ્રિકા. ઘર સંબંધી વસ્તુઓમાં આવશે સમીકર, જપમાલ, પર્યટક અને યુતકમ. હવે પ્રશ્ન 5 છે કે નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને ઉપર રાઉન્ડ કરો. તો પ્યાલો, પર્વત, સાવરણી, ટપાલપેટી, ખુરશી, ટ્યુબલાઇટ, પાન, દરવાજો, ઘર, દડો ને વૃક્ષ. તો અહીંયા બધા કરેલા છે. આસંદ, પછી સમ્માર્જની, દકદીપ, પાદપ, મોહગ્ર, પર્વત, દ્વારમ, પત્રપેટિકા, કંદૂક, ચપક. બધા અહીંયા કરેલા છે ગોળ રાઉન્ડ. હવે પ્રશ્ન 6. આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખી અને તેની ફરતે ગોળ રાઉન્ડ કરો. તો ઉદાહરણ તરીકે ચપક યોજિની કે કંદૂક, તો આવશે કંદૂક. હવે પહેલું છે દળદીપ તુલા કે વ્યંજનમ, તો દળદીપ. નિઃશ્રેણી અર્ગલમ કે સમીકર, તો સમીકર. રંધ્રિકા સૂચિકા કે કટતમ, તો સૂચિકા. ભ્રમણભાષ્ય સગડમકમ કે ઉપનેત્રમ, તો સગડમકમ. પછી વાતાયનમ પર્વત કે ગૃહમ, તો વાતાયનમ. હવે છે પ્રશ્ન 7. શબ્દ જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે રાઉન્ડ કરો. તો શુદ્ધ, માપિકા, ભ્રમણભાષ્ય અને લેખની. તો એમાં ભ્રમણભાષ્ય અલગ પડે છે. તો પાદપ, જપમાલા, પર્વત અને પર્ણમ. તો એમાં જપમાલા અલગ પડે છે. તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું.
ગૃહમ વાતાયનમ સમ્માર્જની અને નૌકા, તો એમાં નૌકા અલગ પડે છે. પર્યટક કંદુક સમીકર અને પત્રપેટિકા, તો પત્રપેટિકા અલગ પડે છે. પર્વત ઉત્પીઠિકા યોજિની અને કટ, તો પર્વત અલગ પડે છે. પત્રભાર ઉપનેત્રમ યુત્કમ અને ઉર્કમ, તો પત્રભાર અલગ પડે છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. તો ચષક અને એષ આપેલું છે, તો એષ ચષક અસ્તિ. તો સમીકર અને એષ આપેલું છે, તો એષ સમીકર અસ્તિ. વૃક્ષ શાહિકા અને એષા, તો એષા વૃક્ષ શાહિકા અસ્તિ. જપમાલા અને એષા, તો એષા જપમાલા અસ્તિ. ફેનકમ અને અતત, તો અતત ફેનકમ અસ્તિ. અને યુતકમ અને અતત, તો અતત યુતકમ અસ્તિ. નમસ્તે બાળ દોસ્તો.